તો જય માતાજી મિત્રો, આજના બ્લોગમાં તમારું સ્વાગત છે. આ છે અમારો પહેલો બ્લોગ અને આ છે અમારી ચેનલ મામા ભારતની મોજ ના બ્લોગ ચેનલ, સોરી. તો અમારી મેન ચેનલ છે મામા ભારતની મોજ અને આ છે અમારી બ્લોગ ચેનલ મામા ભારત બ્લોગ્સ. તો તમારું સ્વાગત છે. તો આ ચેનલમાં નવા નવા બ્લોગ્સ અને કોમેડી બ્લોગ્સ આવશે, એકદમ ખતરનાક. તમે જો જોયા નહીં હોય, અમે ઘણા બધા બ્લોગ બનાવ્યા પણ આ બધા અલગ બ્લોગ હશે. તો આપણે શૂટિંગમાં જઈએ છીએ અત્યારે. તો તૈયાર થઈ ગયા છીએ. શૂટિંગમાં જઈને અને બધી ટીમનું ઇન્ટ્રોડક્શન આપણે આપી દઈશું અને મારી ચેનલનું ફૂલ હિસ્ટ્રી પણ આપી દેવું. તો ચલો રસ્તામાં જતા જતા બધું મળી જાય તમારે. And when you go, I will fall back apart. Find pieces of me all over the yard. In this house of cards. She says, hey man, there were just too many days. When our good intentions only got. તો જય માતાજી મિત્રો, આપણે શૂટિંગના લોકેશન ઉપર પહોંચી ગયા. આપણે એક્ટિવા લઈને આવી ગયા. જુઓ તમે, આ છે રવિ પાછળ અને આ છે આપણું લોકેશન. અને આ કોણ બેઠું હોય? આ કોણ ભાઈ? પ્રેમસિંહ. શું કેવું? જય માતાજી બોલો. આમ પોડું માતાજી. બસ. અને આપણે હવે બતાના એ તનાભાન તનાભાવ જોઈ ગયા. તો ચલો આપણે છે ને થોડી વસ્તુ આપણે બતાવી દઈએ. તો આ છે અમારું લોકેશન. અહીંયા અમે શૂટિંગની તૈયારીઓ અને અમારી જે સ્ટોરી હોય એની તૈયારીઓ કરીએ. અને આ છે અમારા ખેતરો. બહુ સીઓ ઠેઠ પેલી ઓળી દેખાય ને એટલા ઊંચી. તમારી ઓગળી પોકા ને ઓગળી ને પકડજો. ઓગળી પોકા તો હોય એટલે પછી ઓમ ના થાય. ઓગળી તો આટલા ઊંચી પોકે. તો તમે નજર સુધી આપણું જ છે એવું. આવું ના થાય તો બહુ ધારતા નહીં પછી. ચલો આપણે છે ને એક ઘર બતાવીએ જેમાં અમે શૂટિંગ કરીએ. બરોબર? ચલો પેલું આ બતાવી દો. આ બતાવી દે આ કાનું ઘર છે. તો આ અમારે જયભાઈનું ઘર, એટલે કે નાવાનું ઘર. અને અમે જેવા અમીર માણસોનો રોલ આપણે જે હોય, ધારે કે આગેવાન હોય, દલાલી હોય, એટલે પૈસા વાળો માણસો એવો કેરેક્ટર હોય એને આ ઘર બતાવે. જેના તો કાચની બારીઓ હોય ને, બધા નહીં કહેતા અમીરોનો ઘર કાચથી બનેલું હોય એ રીતનું હિસાબ હોય. હવે બીજા ઘર બતાવીએ આપણે. આમાં ઘર છે આપણો ઓરિજિનલ ધનાભાનું. અને વાયકણ આપણે શૂટિંગ ટાઈમે ગમે એક્ટરને રોલ આવીએ છીએ. આ ઘર છે મારું રિયલમાં. આ રિયલ ઘર છે ભાઈ આપણે વેરશીબાનું. ખાલી અમે ફર્નિચર નહીં કરાવ્યું કારણ કે અમે હાલ રહેતા નહીં. સંગમ હું કોલેજ કરું એટલે બધું પાટણમાં જ હાલ. અને ઉપરથી આપણે વિડીયો શૂટિંગ નું જે અપલોડિંગ બધું કરવાનું પાટણ જ થાય એવું. કારણ કે 5G ની સ્પીડ જ નહીં આવતી. ગમે તે પંખો ચાલુ હોય હાથ પકડીને ઉડો ને તો વિડીયો અપલોડ નહીં થતો. તો પંખો જ નહીં, ગરમી બહુ પડે ને એટલે. થોડો આપણે આગળ બીજા બતાવીએ તો તમને એ ખબર પડશે કે અમે કઈ રીતે અમે વિડીયોનું અપલોડિંગ કરીએ છીએ. કારણ કે સૌથી ખતરનાક જ અમારું હોય ને, સૌથી જે ભારે કામ હોય વિડીયો અપલોડ કરવાનું. ચંપલ પહેરજો ને બળી જાઓ તાપના. તો આ ઘર છે અમારા વેરસીબાનું, તલાજીનું કે પછી અલગ અલગ જે કેરેક્ટર અમે પ્લે કરીએ એમાં ઘર સ્ટોરી પ્રમાણે અમે સેટ કરીએ છીએ. આ ઓરિજિનલ ઘરે અમારું જ છે, એટલે કે જયભાઈનું. મારું ઘર તો ચિંતા ના કરો, તમે બધું અમારું જ છે. આ ઘર એકદમ ખાલી ખમ પડ્યું હોય એટલે વસ્તુ પડી હોય એટલે કોઈ ચિંતા નહીં કરવાની. એ વસ્તુ આ એક જગ્યા લેબડો કે અમે પેલી કેરીનો વિડીયો બનાવીએ કે પછી કોઈ મહેમાન ગતિનો વિડીયો બનાવીએ તો આ એવી જ જગ્યા. પાર્કિંગ છે આપણું આવ્યું. પણ જ્યાં શું શૂટિંગ આપણે ચાલુ કરી એટલે બધા બાઈક આપણે સાપરા મેલ દઈએ. બરોબર? કોઈ કણ એક્ટિવા પડી ને નંબર નહીં બતાવવાનો એક્ટિવાનો. નંબર બહુ આઇકોનિક છે એટલે
અને તમે આખો એરિયા જો એકદમ શાંત વાતાવરણમાં કોઈ પણ ખાલી ટ્રેક્ટરોનો અવાજ આવી ચંકો ખેતર જ છે મેળથી. અને હવે હું તમને એવા માણસનું ઘર બતાવવાનું કે જે માણસો એના માટે પાગલ છે એમ. તો આપણે ડાયરેક્ટ બતાવીએ, ઇન્દમ ના જવાય. કટ કર દો કેમેરા. તો મિત્રો આ ઘર તો તમને ખબર જ હશે. ના ખબર હોય તો એકવાર અહીંયા વાંચી દો, એટલે બોર્ડ મારેલું છે ઘર કોનું. વન એન્ડ ઓનલી અમારા ધનાભાનું ઘર છે. આ રહ્યું શૂટિંગ માટે અમે વાપરીએ છીએ. તમે જુઓ અહીંયા શું લખ્યું ખબર હે? મને જ ખબર હે. અહીં આવવાની મનાઈ છે. પછી અહીંયા ધનાભા લખ્યું, અહીંયા લખ્યું મામા ભાણીની મોજ. અને અમારા જયભાઈની ઇન્સ્ટા આઈડી લખી છે જય બોરસણ. સ્પેશિયલ ફૂલ પ્રમોશન કર્યું વિડીયો માટે. અને ભાઈ 4 વાગીને આવે છે તો આપણે એની મુલાકાત કરાવીએ. અને આ બાજુ જુઓ, આ બાજુ મંદિર છે. આ બાજુ અમે એક બગીચો બનાવીએ છીએ. અને બગીચા હવે બસ થોડા ઝાડ થોડા મોટા થઈ ગયા, થોડા બાકી. એટલે મોટા થઈ જાય એટલે ઈકડે પ્રોપર આપણે આપણું બને ઈકડે ધનાભાનું એક જો થોડું સેટઅપ કરવાના આવીએ, બરોબર. અને આવી ગયા છે અમારા ધનાભા. તો થપ્પો જેટલા દાડાથી હું આ ભાઈને મળવાની કોશિશ કરું, પણ આ ભાઈ હંતાઈ જાય કે ના હું ફોટો ના પડાવું. હજુ તો મોટું હંતાળી. તમે મુખડું દો, મુખડું. હજુ આ તો ખાલી ઇન્ટ્રોડક્શન વિડીયો હોય, પણ હજુ તમે શું કહેવાય શૂટિંગ ચાલુ તો થવા દો, પછી વસ્તુ મેન તો પછી ચાલુ થાય. અને ધનાભાન તો આપણે પબ્લિક ઓળખે જ છે કે દારૂડિયાનો રોલ કરી છે, 1 નંબર રોલ કરી દારૂડિયાનો. જે નહીં ઓળખતા ને એકવાર વિઝિટ કરો મામા ભાણેજની મોજ ચેનલ, બરોબર. હવે આપણે શૂટિંગ ની તૈયારી કરીએ. ચંગો અમારી જોડે હાલ સ્ટોરી હ નહીં, અને સ્ટોરી આવે પછી અમે ચંગો અમારા અડધા તો એક્ટર હી નહીં, લગભગ 2 એક્ટરો નહીં આવ્યા હજુ. એક રજા ઉપર ને એક મોડા આપવાના, અને એની ગેરંટી નહીં. એ હું ચમ કહું એ ધીરે ધીરે જેમ જેમ તમે અમને ઓળખશો એ અમને ખબર પડશે. ચલો હવે હું એક મસ્ત ગીત બનાવી ધનાભાનો પાડો ગામ આખામાં એની જ વાત વાહરે વાહ. નદીની રેતમાં નાઈને જોર એનું ગાય. ધનાભાની છાતી ફૂલે પાડો ચારે ચાલે. વાહ 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 વાહ. જોબન એનું આલા રે અસલ કાઠિયાવાડી મારો ઢીંગલો લાગે. ધનાભાનો પાડો તો મિત્રો એક આપણે કટ પૂરો થયો અને એક બીજો કટ લેવા આપણે બીજી જગ્યાએ શૂટિંગમાં આવ્યા છીએ, બીજી જગ્યાએ આવ્યા છીએ. અરે બધા અને હું તમને એક વસ્તુ બતાવી દઉં. આ છે આપણું શૂટિંગની જગ્યા, જંગલ ગણતો હોય. આમાં અમે પહેલાં બેઠક બનાવી હતી, પણ એનું કારણ શું કે અમારા ધનાભાઈ સાફ સફાઈ ના રાખીને એટલે હોય કે બેસવાનું મુશ્કેલ થઈ ગયું. એટલે બાવળિયા ને એકલા કોટા જો અમે ડેકોરેશન માટે થોડીથી વસ્તુ રાખી, આ બાદ માટલું રાખ્યું. અને અહીંયા એક સીન લેવાનો હા, બરોબર. અને આજે હાલ અમે જે શોર્ટ વિડીયો શૂટિંગ કરીએ ને, તો અમારે દર વિડીયો જે શોર્ટ વિડીયો ને બપોરે 12 વાગે આવી જાય, બરોબર. અમારે એક શોર્ટ વિડીયોનો હોય ને 1000 રૂપિયા ખર્ચો આવે. 1000 રૂપિયા સારું, બહુ વધારે નહીં. આપણે 500 રૂપિયા જેટલો જ આવે. 500 તો અમે આવે. 15 કિલોમીટર શૂટિંગ કરવાની આવવાનું. તેના પર પછી મેકઅપ કરવાનો. ચલો તો આપણે એક કટ હવે પૂરો કરીએ. ખાલી નજર આખા વિડીયો તો બોલવાનું. 3 2 1 ગો. કરો હેડો ચાલુ. એ બેહી જા અંદર, બેહી જા, પેલા ભોય બેહી જા. અંતર કેમેરા ના ફેવરે તો બેકગ્રાઉન્ડ પાછળથી નીકળી જાય તો વાંધો ના. તું આદી પેલી બાજુ જતો રે. ગિમ્બાઈ ગયા છે.
ઘરના બધા થોડા વધારે સાઈડમાં જતા રહ્યા. રેડી રેડી વાહ 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 ધના બાબા એટલે તો આને ગુજરાતી બંકો કહેવામાં આવે. હજુ ઘણા કટ બાકી ને તો જમીન પર રંગવું આપણે હવે કોઈક બીજા કટ કાઢવા પછી ગુજરાતી ક્ષેત્રમાં સાપ ની પડે તો ખાન જે આપણે શોર્ટ વિડીયો જોઈ નળમાં પેલું કરતો હતો આપણે નળ તો નહીં પણ આપણે કોઈક અલગ તો કરવું પડશે. હે તો આમાં ધનાબાને વાગ્યું લોહી આવી ગયું છે. મુરત થી મુરત તો જો ધનાબાન વાગ્યું. બતાવો મુરત બતાવો. અંગૂઠો ને પગ બે બે કરીને આયા છે એકલો પગ શું કરી શકો આ ઓના પર બેઠો હોય રહ્યો તો એ હજુ હોય દુખાય છે અડધો નખ પઈ ગયો છે ઉપર બેહાડ જાવ. 3 2 1 ગો ઓના તો રગડાવશો. એક વાર તો લોહી થઈ ગયો. હા ઉંમર થઈ હવે કૂદકા ના વાગી હવે આ ઉંમરે ગુસ્સા ના હોય તો હું કહી દઉં આરો આપણો ડાયરેક્ટર છે નંબર 1 ડાયરેક્ટર એક છો ખબર હાઈ લેવલ આર્યો હું મારું ઇન્ટ્રોડક્શન તો આપતો જ નહીં આલીન બેઠો મને ઇન્ટ્રોડક્શન આલો કેમ કે જે બધું ઓન કીધું ને એ મારા ઉપર લાગુ પડે આ ભાઈ એક મૂવી બનાવી તને બનાવી દીધી હા સારી મૂવી કે આવી મૂવી તો આપણે બધા ભેગા જ બનાવીએ છીએ ને ડાયરેક્ટર આપણે બે જ થઈ ગઈએ મૂવી આવે એટલે બીજું તો કોઈ વિચારતું જ નહીં શું કરવાનું એક્ટિંગ કરીને છોટા ભાઈ જો આવા માણસો ટીમ હોય ને એટલે ટીમ આગળ ના વધે તો એક્ટિંગ કરીને છોટા અમાર તમે બે ડાયરેક્ટર કેમ રાખ્યા તમાર બેન જેવું ખબર હે શૂટિંગ ટાઈમે જો મારા શૂટિંગ એ કરવાનું ડાયરેક્ટિંગ એ કરવાનું અને ડાયરેક્ટિંગ એ કરવાનું એક્ટિંગ એ કરવાનું ઘેર જઈને નવરા નહીં પડવાનું અને ચેનલ નું કામ કરવાનું મારે એડિટિંગ કરવાનું અડધી રાત સુધી ઊંઘતો નહીં અડધી રાત નવી ચેનલ ચાલુ થઈ એનું સેટઅપ કરવામાં હજુ 7 દાડા ઉપર હું મથું તો હજુ સેટઅપ પૂરું કર્યું હજુ હું જય ને પાછો સેટઅપ ચાલુ કરે કરે તમે હજુ સેટઅપ જ પણ મન તો ઊંઘતા તો અમી એ નહીં રાતી તમે તમારા કારણથી નહીં ઊંઘતા ચાલો પીપી કાતું હેડો 1 ગો પોણી હવે નીકળી જા ગળતો નીકળી જવાય છે ત્યાંથી નહીં તો સીધું નીકળવાનું તું પાછળ એટલે નાઈ નાખું તું કે ઉભો રહો મારો પેલો મૂડ સેટ કરો ચલો 3 2 1 ગો मेरी एक्टिंग कर मजबूत કર તને ગમે હું આ તો પણ હારો એ કેવો હતો 3 2 1 ગો કર કરવાનો હવે એને ઓરિજિનલ પુઆ પાણી કર 3 2 1 ગો કડવો લાગ્યો પેકઅપ એક શોટ નું પેકઅપ થઈ ગયું છે કઈ દે મને એવું લાગે આ ભાઈ હમણાં મારા પર હાથ મેલ્યો ને મારો હાથ નીકળી ગયો 200 કિલો વજન છે લગી રહ્યા નહીં ભાયા તો કેટલો હશે 83
મજા બોલાય ગયા જય છે 83 વજન એ રીતે બોલાય છો ચીડી નો હોય. છે એ છે ભાઈ પબ્લિક થી છુપાવવાનું નહીં. તારો છે મારા પપ્પાનો 70 કિલો હતું વિચાર. તારો કેટલો? મારો હશે 65. મારો હારો કેટલો? 55 માં 10 માં હતો. તે મારે દમવામાં જ હતો 55 તો હાલ કેટલો હે? તો તું શીખે જે રીતે મેન્ટેન કરી. તો હું 55 10માં કર્યો તો કસરત બસરત કરી અને કુસ્તી કરવા માટે. પછી આપણે કુસ્તી ને આપણે ખાલી એક ટેન્શન વિડીયો અપલોડ કરવાનો. અને યુટ્યુબર તો હું જિંદગીથી નેનો હતો તારનો આ ભાઈ એવો જ છે નેનો હતો તારનો યુટ્યુબર હમણાં અમે મૂન ઝીંગાનો હમણાં અમારા હિન્દી વ્લોગ્સ બતાવું ને હમણાં રિવીલ કરું ને તો તોય જાય. તને મન તો તમે નેના જોવો ની પછી હસી તૂટી જાવ 2021 એક્ટિંગ કરી નતો હેલો ગાઈસ આ બ્લોગ માં 1 મિલિયન વિઝા તો જ બતાવ હા આ વ્લોગમાં હા એ પણ ચેનલ ઝડપતો ને જળીએ જાય લગભગ પણ 1 મિલિયન વિઝા તો બતાવ એ વિડીયો મને ઝીંગાને જ ખબર જો આમાંથી ટીમમાં લઈ જોયો હું જો તું મને બતાવ ના અને હા અમારી પહેલી કોમેડી ચેનલનો જો વિડીયો જોતો હોય ને અમારે કોમેડીનો પહેલો વિડીયો જોતો હોય તોય તમારે જો એક લાઈક કરવાની અને એ ભાઈ લાઈવ સ્ટ્રીમમાં બતાવીશ હું લાઈવ સ્ટ્રીમમાં રિવીલ ઓકે. તો હવે થોડો આરામ કરીને આગળ શોર્ટ કન્ટિન્યુ કરીએ. શૂટિંગ જો બધા આરામ કરીએ. જો આ ભાઈને તાપ લાગ્યો હ આ ભાઈને તાપ લાગ્યો હ આ ભાઈને તાપ લાગ્યો નહીં લાગ્યો. હવે તો ભાઈ ગરમી ખૂબ લાગે. બીજું તેલ પીવાય છે. તો હું ખેતરમાં રોજ રહું ને ગામડામાં રહેવાનું એટલે આપણને ગરમી બહુ ના લાગે આ એસી ની એસી પડ્યો રે કોને કીધું એસી માં? એસી છે નહીં પણ કોઈ શૂટિંગ નહીં હોતું તાર પેલા હર્ષે ભેગો જવું વ્લોગમાં ખરા બપોરે. હર્ષે ઘેર આવીને ચોંટી જાય છે જાતો જ નહીં પછી. વ્લોગ એને બતાવ્યું રિએક્શન ચલો This આપણે is comedy. ये कॉमेडी है इसमें कुछ भी हो सकता है. વાત ફરાવવાની ના ના પેલો આદિ ફરે તો આમ જા ગોળ ગોળ થતો उधर किधर है? आदि इधर है. ફરે નહીં તું હાથ ફર્યો. लगे रहे. ચલો તાન થોડી વાર રહીને મળીએ. This is a Gujarati language. So speak in Gujarati, not a Hindi. You are English क्यों बोलिंग? આ બધા એનું કામ કરે છે આપણે મળીએ થોડી વાર રહીને. તો તમે જુઓ કે અહીંયા પંખો ચાલુ હ અહીંયા આપણા બે એક્ટરો બેઠા અને એક એડિટર બેઠા અને આ નીચે જુઓ તમે આ જુઓ કેવો પડે અહીં એટલે ના પંખો અમારા માટે નહીં ચાલુ પંખો ઈવન માટે ચાલુ હ સમજ્યા તમે. અને અહીંયા થોડું પોસ્ટર બનાવવાનું કામ ચાલુ હ અહીંયા પોસ્ટર બને હ અહીંયા જુઓ શું બનાવ્યું જુઓ મામા ભાણેજની મોજ ફોકસ કર હા भजन हो तो ऐसा शुभ मंगल ના બનાવવાનું કીધું તું કે આ ભાઈ મામા પાણી મોજના ચેનલના મેનેજર અને બનાવ્યું ભજન શુભ મંગલ. તો જો આપણે રવિનું બીજું પોસ્ટર બનાવીને એમાં લખ્યું જો પહેલાં તમે જોઈ લો પછી હું વાંચીને કહું કમ્પ્લીટ દેખાય ને દેખાય તો હું કહું વાંચી લઈશું ખબર ચકલા કોઈની બાદ ના બને તો પોતાની ઉડાન પર ભરોસો રાખ લોકોની વાતો પર નહીં આ મને ગમ્યું કહો મજબૂત લખ્યું. પછી એક છે બીજું લખ્યું છે ભરે મંજિલ મારી છે સફર પણ મારી છે વાહ ફોકસ બિલીવ અને અચીવ વાહ. પછી ભરે લક્ષ્ય નક્કી કરો મહેનત કરો શીખતા રહો અને શિખર સર કરો એ શીખ સમજણ ના પડી છેલ્લું બરોબર છે AI નું એલ્ગોરિધમ. ચલો હવે શૂટિંગ ચાલુ કરશું. ચલો 3 2 1 लोकेशन वालों नहीं करते. તું લાજ પાડે 3 ના ત્યારે બોલશે કોણ પહેલા તો એમ નક્કી કરો બોલે हे भगवान दर्शन आपो. આપો તમારી ઈચ્છાઓ પૂરી કરો. बरोबर रेडी. 3 2 1 ગો. हे भगवान दर्शन आपो दया करो. અમારી ઈચ્છા પૂરી કરો.
હવે ખાલી ઉપરનો સીન લઈ લઈ કરી દો હવે વાઇડ એંગલ પર લઈ લો આ તો રોંગ નંબર લાગ્યો નહીં છે દોડો લે પેલો સીન લેવો નવું કરીએ અમે બી પહેલથી જ આવી ગયા હોય કે રોંગ નંબર લાવજો દોડો અને અમે તો કઈક પહેલા પહોંચી ગયા હોય હા ત્યાં તો રંગ નંબર નાખો આ તો રંગ નંબર લાગે ના હોલે એક શોર્ટ વિડીયો પટી ગયો હે એટલે હવે આગળ બીજો શોર્ટ વિચારીને બીજો બનાવીએ અને મિલિયન નું કોન્ટેન્ટ રેડી થઈ ગયું બંધ તો કરવા દે એક છોડ હા છે રૂમાલ બંધ કરી દે શોર્ટ થાપ તો ઓન શોર્ટ રેડી ને 3 2 1 ગો એ ભાઈ બંધો પેલા બે દેશો વચ્ચે હે ને યુદ્ધ ચાલુ બરોબર એટલે એકબીજા ઉપર મિસાઇલો નાખી આપણે ગુજરાત ઉપર હુમલો કરી તો આપણે શું કરશું એટલે એમાં તો ગભરાની જરૂર છે તો માતા ઉમેલ દેવાની આઈ ખમા ખમા તો મિત્રો શોર્ટ વિડિયો બની ગયો છે કેવો લાગ્યો તમે હવે કોમેન્ટ કરજો મામા વડેની મોજમાં બરોબર તો આ આપણું શૂટિંગ ટાઈમ પૂરું થઈ ગયું આમ તો લોંગ વિડીયો બનાવવાનો હતો પણ લોંગ વિડીયોમાં 2 માણસો આવ્યા નથી એટલે તો ચલો ખોલ આ નસરી એક્ટિવાનો વાત લોચા મારે તો બાઇક માં નસ ચલાઈ જાય ચલો આવા દે ચલો